ખબર છે, ક્યારેક સૌથી સાદી ક્ષણો જ સૌથી યાદગાર બની જાય છે. આજે આપણે એક એવી જ વાર્તા જોવાના છીએ, એકદમ સિમ્પલ પણ દિલને સ્પર્શી જાય એવી. વાત છે એક સામાન્ય દિવસની, એક શાળાની અને થોડા પતંગોની. તો જુઓ, આ છે એ જગ્યા. એકદમ સામાન્ય મંગળવારની સવાર હતી, પણ શાળાના આંગણામાં જાણે કંઈક અલગ જ માહોલ હતો. હવામાં એક પ્રકારનો ઉત્સાહ હતો અને બાળકોના હસવાનો અવાજ ગુંજી રહ્યો હતો. અને આ બધું જ ઇશારો કરી રહ્યો હતો કે આજે કંઈક ખાસ થવાનું છે, કંઈક યાદગાર. તો આ બધો ઉત્સાહ હતો ડેણુઆ પ્રાથમિક શાળામાં. અહીં ઉજવાઈ રહ્યો હતો પતંગોનો તહેવાર. હા, તો ડેડુઆ પ્રાથમિક શાળામાં ઉત્તરાયણના તહેવાર માટે ખાસ પતંગોત્સવનું આયોજન થયું હતું. તારીખ હતી 13 જાન્યુઆરી, મંગળવારનો દિવસ, મતલબ કે આકાશને રંગબેરંગી કરી દેવાનો દિવસ. પણ આ બધું શરૂ ક્યાંથી થયું? કેવી રીતે એક નાનકડી ભેટ આખા આકાશમાં રંગો ભરી શકે અને એનાથી બાળકોના ચહેરા પર જે ખુશી આવે છે, ચાલો જોઈએ. તો આ ઉજવણીની શરૂઆત થઈ એક બહુ જ સરસ વાતથી. શાળાના જે આચાર્ય હતા એમણે પોતે પોતાના હાથે દરેક વિદ્યાર્થીને એક પતંગ ભેટમાં આપી. જરા વિચારો, એ નાનકડી ભેટ મળ્યા પછી બાળકોના ચહેરા પર જે ખુશી આવી હશે એની તો કોઈ કિંમત જ ન હોય, સાચું? અને પછી તો પૂછવું જ શું, બસ પતંગ હાથમાં આવતા જ આખું મેદાન બાળકોના અવાજથી ગાજી ઉઠ્યું. આમ જુઓ તો કોઈ કિન્ના બાંધવામાં લાગી ગયું હતું, તો પેલી બાજુ કોઈ પોતાની ફિરકી સંભાળી રહ્યું હતું. બધાના મનમાં એક જ વાત હતી, બસ ક્યારે પોતાનો પતંગ ઊંચે આકાશમાં ઉડતો દેખાય. આકાશમાં પતંગો ચગે એ પહેલાંની આ ક્ષણ ખરેખર જોવા જેવી છે. જુઓ તો ખરા, દરેક બાળકના હાથમાં પોતાનો પતંગ છે અને ચહેરા પર એક ગર્વની લાગણી છે. આ ખાલી પતંગો નથી હોં, આ તો એક સાથે મળીને ખુશ થવાની નિશાની છે. હવે પતંગ ચગાવવાનો ઉત્સાહ તો હતો જ, પણ આ દિવસમાં બીજી પણ એક મીઠાશ ભળેલી હતી. એ હતી ઉદારતા અને સાથ સહકારની. અને એ ખાસ કરીને જોવા મળ્યું જમવાના સમયે. આ જે સ્વાદિષ્ટ ભોજન હતું એ 3 સ્થાનિક દાતાઓના કારણે શક્ય બન્યું. એમના નામ છે ઠાકોર વિક્રમભાઈ વેરશીજી, ઠાકોર પ્રકાશભાઈ વેરાશીજી અને ઠાકોર હિતેશભાઈ વેરશીજી. અને સાચું કહું તો જ્યારે આખો સમાજ આમ ભેગો મળે ને, ત્યારે જ કોઈ તહેવાર સાચા અર્થમાં ઉજવાયો કહેવાય. અને મેનુ શું હતું ખબર છે? ઉત્તરાયણનું એકદમ ફેવરેટ પરંપરાગત ભોજન, ગરમા-ગરમ ગોટા અને એની સાથે સ્વાદિષ્ટ કઢી, દાળના ભજીયા અને એની સાથે મસાલેદાર દહીંની કઢી. આ કોમ્બિનેશન તો તહેવારની મજા ડબલ કરી દે, ખરું ને? આ દાતાઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે દરેક બાળકને પેટ ભરીને ગરમા-ગરમ જમવાનું મળે. અને આ જે દ્રશ્ય છે ને, બધાનું સાથે બેસીને જમવાનું, એ જ તો સાબિતી છે કે સમુદાયની ઉદારતા અને એકતા કેટલી મજબૂત છે. તો આને ખાલી શાળાનો એક દિવસ કરી શકાય? ના, આ એના કરતાં ઘણું વધારે હતું. આ દિવસ ખરેખર તો સમુદાયની તાકાતનું એક પ્રતીક બની ગયો. અને આ આખા દિવસમાંથી શીખવા જેવી વાત શું છે? એ જ કે જ્યારે આખો સમાજ એક થઈને સાથે આવે છે, ત્યારે સ્કૂલનો એક સાવ સાધારણ દિવસ પણ કોઈ મોટા તહેવાર જેવો બની જાય છે. આ આખી વાત આપણને વિચારતા કરી દે છે નહીં, કે એવી તો કઈ વસ્તુ છે, કયો જાદુ છે જે એક નાનકડી ભેટને પણ જિંદગીભર યાદ રહી જાય એવું સંભારણું બનાવી દે છે? ડેડવા શાળાના બાળકો માટે તો આનો જવાબ એકદમ સાફ હતો. એમના માટે એ જાદુ હતો. પતંગો, લોકોની દયા અને આખા સમુદાયનો સાથ. બસ આ 3 વસ્તુઓ ભેગી થઈ અને એક એવો દિવસ બન્યો જે બાળકો કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. અને આ તસવીરો એ જ અતૂટ સંબંધ અને નિર્દોષ આનંદનો પુરાવો છે.